જય માતાજી મિત્રો, આજે આપણે નીકળી ગયા છીએ પનિયારી આશ્રમમાં. તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. ને આપણે પનિયારી આશ્રમમાં વરસાદ આવ્યા પહેલાં કેવું લોકેશન છે એ તમને બતાવીશું. તો અમારી સાથે બ્લોગમાં તમે આપણા બ્લોગમાં જોઈ જજો. આપણે નીકળી ગયા છીએ પનિયારી આશ્રમ. જુઓ મિત્રો કેવું લોકેશન છે. ખરેખર પહેલાં ચોમાસાનો પહેલો વરસાદ આવ્યો તો પણ જુઓ કેવું લોકેશન થઈ ગયું છે. જોવા જેવો નજારો થઈ ગયો છે. ડુંગરાએ જેમ ચાદર ઓઢી હોય એવો નજારો દેખાય છે.